गुजरात के भावनगर के पालीताना में आयोजित क्षत्रिय समाज की बैठक में भारतीय जनता पार्टी के अग्रणी नेता भूपेंद्र सिंह चुडासमा ने शामिल होकर समाज का समर्थन मांगा। गुजरात में लगातार क्षत्रिय समाज के विरोध का सामना कर रहे भारतीय जनता पार्टी के अग्रणी नेता अब मैदान में आए हैं। भाजपा के अग्रणी नेता भूपेंद्र सिंह चुडासमा ने पालीताना के सरवैया फार्म में क्षत्रिय समाज के अग्रणियों के साथ एक बैठक की, जिसमें भारत को विश्व की तीसरी इकोनॉमी बनाने में समाज से सहयोग मांगा। आज भावनगर जिल्लाना क्षत्रिय समाजना मुख्य कार्यकर्ताओं આગેવાનો શુભેચ્છકો પાલીતાણા ફાર્મ હાઉસ ઉપર આવ્યા હતા। ભૂપેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને અમે મિટિંગ રાખવામાં આવી હતી અને આ મિટિંગનું આયોજન એ માટે કરવાનું હતું કે રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલો ક્ષત્રિય સમાજ છે અને આ ક્ષત્રિય સમાજ વર્ષોથી 80% મત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જે ક્ષત્રિયો યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, એ જ વિચાર સાથે જ્યારે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા હોય, રાષ્ટ્રીય ભાવના સાથે દેશની સુરક્ષા સાથે આગળ વધતા હોય, ત્યારે ક્ષત્રિય સમાજના આ યુવાનોને બધાને બોલાવી અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થાય। સામાજિક લડત ચાલે છે, એમાં લાગણી દુભાણી છે, એ વિષય પણ સાચો છે। એમાં હું પણ એ જ સમાજમાં થાઉં છું, મારી પણ લાગણી દુભાણી હોય, પરંતુ જ્યારે નરેન્દ્રભાઈ રાષ્ટ્રની સુરક્ષાની બાબત હોય, રાષ્ટ્રની રક્ષાની બાબત હોય, રાષ્ટ્રની ધાર્મિકીય બાબત હોય, તો આ દરેક ક્ષેત્રમાં નરેન્દ્રભાઈનું યોગદાન છે। હિન્દુ રાષ્ટ્ર ભારત ત્યારે બની રહ્યું હોય તો એમાં ક્ષત્રિય સમાજ કંઈ પાછળ ન રહે અને જે પ્રવાહ છે એમાં જોડાઈ રહે, એ કાર્ય કરવા માટેની આ મીટિંગ રાખવામાં આવેલી હતી। રામ મંદિર 370, 3 તલાક, સમાન સિવિલ કોડ આ વાત લઈને નીકળ્યા। અમને દેશના બધા જ વર્ગોનો સાથ સહકાર ન મળ્યો, પરિણામે અમે સિદ્ધ ન કરી શક્યા। પરંતુ આ વાતને સમજીને 19માં બધા સમાજનો અમને સહકાર મળ્યો। ગુજરાતમાં 7 ટર્મથી બધા સમાજનો અમને ટેકો મળે છે। એવો ટેકો દેશમાં બધા સમાજનો મળ્યો, એના કારણે સરકાર બહુમતીમાં આવી અને અમારું લક્ષ્ય 370 રામ મંદિર 3 તલાક અમે પૂરું કરી શક્યા। આ બધા સમાજના ટેકાને કારણે અર્થતંત્રમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને આવ્યા। વિશ્વમાં ભારતનું માન સન્માન મસ્તક ઊંચું રહ્યું। હવે જ્યારે આગામી 2047માં જ્યારે ભારતને આઝાદીના 100 વર્ષ થશે, ત્યારે ભારત કેવું હશે એ માટે પણ 2024માં અમે જે સમાજે ટેકો આપીને અમને અહીં સુધી પહોંચાડ્યા છે, એ બધા સમાજને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે બધા સમાજ અમને 24માં પણ જેવો ટેકો પહેલાં આપ્યો હતો એવો ટેકો અત્યારે આપે, જેના કારણે અમે આ દેશને વિકસિત કરી શકીએ। भावनगर में लोकसभा चुनाव के चुस्त पुलिस बंदोबस्त के बीच शराब तस्करी करने वाली स्कॉर्पियो गाड़ी को विदेशी शराब के जत्थे के साथ भावनगर पुलिस ने गिरफ्तार किया है। लोकल क्राइम ब्रांच ने घोघा रोड चाइना सोसाइटी इलाके से काले रंग की स्कॉर्पियो गाड़ी से विदेशी शराब की 101 बोतल बरामद की है। इस गाड़ी के ऊपर प्रेसिडेंट ऑफ ह्यूमन राइट्स फाउंडेशन ऑफ इंडिया लिखा हुआ था। पुलिस ने 8,53,530 रुपयों का मुद्दा माल बरामद कर कमलेश बारैया नाम फरार आरोपी को पकड़ने की कवायद शुरू की है।